અધ્યાપક ભાસ્કર મહેતાના સન્માનપત્રના વાંચન માટે આવકારીએ છીએ શ્રી પ્રોફેસર સાહેબને. નમસ્કાર. આ એક કામ મને સોંપવામાં આવ્યું અને એ કામનું મહત્ત્વ જેમ જેમ અમારી બેઠકો થતી ગઈ તેમ તેમ મને એનું મહત્ત્વ સમજાયું કે એક વ્યક્તિ એની ઉંમર કરતાં બમણું જીવે અને જીવે તો પણ પોતાના માટે નહીં. એવી વ્યક્તિઓ કે જેને ઈશ્વરે અવગણી છે, માફ કરે ઈશ્વર મને, પણ હું કહીશ કે અવગણી છે એવી વ્યક્તિઓને શોધીને એમણે પ્રજ્ઞાચક્ષુ બનાવ્યા છે, સાક્ષર બનાવ્યા છે, સમર્થ બનાવ્યા છે. ઘણી માહિતી મારી પાસે આવી. એ માહિતીમાંથી મારે કેવી રીતે કેટલું લેવું એ સતત પ્રશ્ન રહ્યો. મારી ઉંમર પણ વધારે છે, એને કારણે પણ અશક્તિ શારીરિક હોય છતાં આ કાર્ય મારે કરવું જ છે એવા દ્રઢ નિર્ધાર સાથે હું બેઠો અને સાગરને ગાગરમાં રજૂ કરું છું. આ વ્યક્તિ નથી, દેવદૂત છે. હું એની સાથે કોલેજમાં અધ્યાપક તરીકે હતો. એનો પ્રવેશ થયો અને એના અંકલ ધર્માંશુ વસાવડા સાહેબે કહ્યું, ચેતજો, અમારો ભત્રીજો કોઈથી કમ નથી. અને ખરેખર અમે જેમ જેમ એની સાથે પ્રાધ્યાપક તરીકેના દિવસો પસાર કરતા ગયા તેમ તેમ ખબર પડી કે ભાસ્કર તો રાત્રે આથમી જાય છે, પણ આ ભાસ્કર રાત્રે પ્રકાશ પાડે છે. વધારે લાંબુ નહીં બોલું, પણ હું એટલું કહીશ કે હું બહુ ગૌરવ અનુભવું છું કે મારા આ જીવનકાળના આ 86મા વર્ષે મને એમનું સન્માનપત્ર લખવાનું કામ સોંપાયું અને હું એ પૂરું કરી શક્યો. અને આજે ફરીવાર આભાર માનું છું એને બી, આ સંસ્થાનો, કે મને એના વાંચનની મને તક આપી છે. સન્માનપત્ર આ રીતે છે. આ શબ્દો પણ એના વ્યક્તિત્વને રજૂ કરી શકે છે કે કેમ, એક સવાલ છે. છતાં એ શબ્દો દ્વારા જ, શબ્દ જ આનંદ છે અને શબ્દ જ વર્ણન કરી શકે છે. તેથી આ શબ્દો એમના ચરણોમાં અર્પણ કરી અને હું વાંચન કરું છું. રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા ઈડર, કાર્યક્ષેત્ર સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લો, ચતુર્થ દશાબ્દી મહોત્સવ તથા પ્રોફેસર ભાસ્કર મહેતા અમૃત મહોત્સવ. પરમ આદરણીય પ્રોફેસર ભાસ્કર યોગેન્દ્ર મહેતા, આપને સાદર પ્રણામ. ભારત ભૂમિ પર ગુર્જર ધરા સ્થિત આપ એક એવું બહુમૂલ્ય રત્ન છો કે જેના ઓજસે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દિવ્યાંગજનોની સાક્ષરતા અને ક્ષમતાને દૈદીપ્યમાન બનાવી છે. આપના આ સેવા યજ્ઞના સંદર્ભમાં કહીએ તો આપ મુઠ્ઠી ઊંચેના માનવ છો. ઉમાશંકર જોશીને યાદ કરીએ તો હું માનવી માનવ થાવ તો ઘણું. તો આપણી વચ્ચે એ માનવ બેઠો છે અને એ માનવને આપશ્રીને અમે અપાર ગૌરવથી નવાજીએ છીએ. જન્મથી આપના ચર્મચક્ષુઓ પુસ્તક વાંચન માટે અસમર્થ હતા, છતાં આપે જ્ઞાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા અને દ્રઢ મનોબળથી સંસ્કૃત સાહિત્યમાં MA BEd તથા LLBની ડિગ્રીઓ ઊંચા પર્સન્ટેજ સાથે પ્રાપ્ત કરી છે. અને BEdમાં તો ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન, ગોલ્ડ મેડલ મેળવી આપના દ્રષ્ટિહીન ચક્ષુઓને આપે પ્રજ્ઞાચક્ષુમાં ફેરવ્યા, રૂપાંતર કર્યા. આપની શિક્ષણ પ્રાપ્તિ અને દ્રઢ મનોબળ વંદનીય છે. ઈડર આર્ટ્સ કોમર્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાઈને આપે સંસ્કૃતના વિદ્વતાપૂર્ણ અધ્યાપનનો અસંખ્ય વિદ્યાર્થીઓને લાભ આપ્યો છે. આપના આ વિદ્યાનુરાગથી અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રેરણા મળી. આ માટે આપ અભિનંદનના અધિકારી છો.
સવારની કોલેજના અધ્યાપક તરીકે બપોર પછી મળતા આરામના સમયને તથા સત્રાંત વેકેશનોના સમયને આપે દિવ્યાંગજન સેવા યજ્ઞમાં ઉપયોગમાં લીધું. આપે સાબરકાંઠા અરવલ્લીના દૂર સુદૂર વસતા દિવ્યાંગજનોની વેદના અને અસહાયતાનો આર્તનાદ સાંભળ્યો અને તેમને યથાર્થ શિક્ષણ અને તાલીમ આપતી સંસ્થા સ્થાપવાનો નિર્ધાર કર્યો. અને આપની આ કરુણામય સંવેદનશીલતાએ જ 1985માં ઈડર શાખાની સ્થાપના શક્ય બનાવી. આ પુણ્ય કાર્યમાં આપના શ્રીમતી પ્રવીણા મહેતાને નો સંપૂર્ણ સહયોગ પણ હતો જ. આપ બંનેના ત્યાગ, દિવ્યાંગો પ્રત્યેની અનુકંપા અને સંસ્થા માટેના મમત્વનું અમે સ્નેહપૂર્ણ સન્માન કરીએ છીએ. આપના નેતૃત્વમાં સંસ્થાના શિક્ષકો, કર્મચારીઓ, શુભેચ્છકો અને દાતાશ્રીઓએ આ સંસ્થાનો બહુમુખી વિકાસ કર્યો છે. આ 4 દાયકામાં આપે આ વિકાસ કર્યો. આશરે 10,000 દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાનું શિક્ષણ આપે આપ્યું. અમે આ શાખાનો 4th દશાબ્દી મહોત્સવ ઉજવીને આપના નેતૃત્વ અને માર્ગદર્શનને મહત્તા આપીએ છીએ. ઈડર શાખાના રાષ્ટ્રીય અંધજન મંડળના અને સૌ સમર્થકોના આપ શ્રી જ માર્ગદર્શક છો. દિવ્યાંગજનોના શિક્ષણ તાલીમના કાર્યોના આપ જ શિલ્પી છો. દિવ્યાંગજનો માટેની અનેક આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં આપની ઉપસ્થિતિ, નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ, રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર તરીકેની આપની નિમણૂક આપના જીવનની સર્વોત્તમ સિદ્ધિઓ છે. આપના આ કૌશલ્ય માટે તથા દિવ્યાંગજનોના સામર્થ્યનું અનેરું ઘડતર કરવા માટે આપનું અમે અંતર્મનના ઉલ્લાસથી આપનો અમૃત મહોત્સવ ઉજવી ધન્યતા કૃતાર્થતા અનુભવીએ છીએ. પ્રોફેસર ભાસ્કર યોગેન્દ્ર મહેતા, આપ શ્રી ધ્યેયનિષ્ઠા, ધગસ, પ્રામાણિકતા, નિડરતા અને સૌને સાથે જોડતું આપનું નેતૃત્વ દિવ્યાંગજનોના સેવા ક્ષેત્રમાં સમગ્ર ભારતમાં અનન્ય છે. આપની દિવ્યાંગજન સેવા સમર્પિતતાના બહુમાનમાં અમે આપને આ સન્માનપત્ર અર્પણ કરી અમે ગૌરવ અનુભવીએ છીએ. સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ તરીકે અમે હંમેશા આપના માર્ગદર્શનની અપેક્ષા રાખીએ છીએ. પ્રભુ આપને નિરામય દીર્ઘાયુષ્ય બક્ષે. આપ સદા સ્વસ્થ અને પ્રવૃત્ત રહો એવી અમારી પ્રભુને પ્રાર્થના છે. ભવદીય દિલીપભાઈ એન ગાંધી પ્રમુખ, સોનલબેન ટી ડોશી માનસ સામાન્ય મંત્રી તથા હોદ્દેદારો અને કારોબારી સભ્યશ્રીઓ. તારીખ 21 સપ્ટેમ્બર 2025, સ્થળ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ, ઈડર. આ સન્માનપત્ર હવે વરદ હસ્તે આપવાની વાત ઉદ્ઘોષિક્ષને વિનંતી.